રિક્ષાવાળાનો છોકરો બન્યો ગુજરાતનો પ્રથમ આઈપીએસ ઓફિસર. પિતાશ્રી દ્વારા છોકરાને આપવામાં આવી થાર તેના બર્થડે પર અને સાંજનું સરપ્રાઈઝ ડિનર કરાવી દુબઈમાં. બાપની વાત ના માનતા છોકરાને માર્યો ઢોરમાર. કપડાથી લઈને ગાંડ બધું ફાટી ગયું. આઈસીયુમાં દાખલ. બાપા દ્વારા કરેલા જીવલેણ હુમલા બદલ છોકરાએ કર્યો પોલીસ કેસ. જેલમાં એટલા હાર્યા છે કે હજુ સુધી ગણી નહીં રહ્યા. પાર જ નહીં આવતો. માદર ભગત જનરેશનથી કંટાળીને પિતાએ લીધો સંન્યાસ. એ હુઈ ના બાત. આ બેઓ ચોર બજારની પેનડ્રાઈવ તો આ લીલિયા જોડે ફરવાનું બંધ કરી દે ને તારી કરિયર અને તારું ગોળ બે ઘસાઈ જશે. હેલો અંકલ. નોમ લીધું ને લકોટો હાજર. હાઉ આર યુ? ખબરદાર્યું ને મોથા ચાર્યું. કાલ તું કોઈક છોકરી બિહાડીને જતો તો લે આવા કોની જિંદગી બગાડી દીધું? I don't believe in love. I believe in आज कमाएंगा तो कल वेट कर जाएंगा. प्यार तो दोबारा भी हो जाएगा. हाँ मेरी जान. ઓભર બે છપરીના સરદાર ખાન. કરિયર બનાવો ને તો આ જ ટાઈમ છે. સિદ્ધિ જેને જય વડે જે પરસેવે નાય. પણ મેં તો બંડી પહેરી છે પરસો ચોથી વર્ષે. બે તું નેનપણમાં ચો ઊંધા મોથા ભટકાયો તો યાર તું આના જોડે ફરવાનું બંધ કરી દે ને યાર. કહેતો તો તને બધી જાયદાદ લખી આલું પણ તું આ લુખાનો સંગ છોડ દે. તમારા જેવડો હતો ને તાર હું સવાર 5 વાગે ઉઠી જતો તો 5 વાગે. તે રાતે ઉસું કરીએ. આખી રાત મહેનત કરતો અને સવાર ચાંદ પડી જાય ને મને ખબર નથી પડતી. નાઇટમાં સિક્યુરિટીમાં હતા. અને તો કશું નહીં એક પેપરથી મેં મારી જિંદગી ચાલુ કરી હતી. ગોજો મારતા હતા એમ કોને. બે સફા પેપર વેચવા જતો તો હું. નાના નાના ભાઈબંધોને ભણાવવાનો ગણાવવાનો અને એમને પરણાવવાનો બધો ખર્ચો મેં એકલા હાથે કર્યો. ચમ બીજો હાથ ચો હતો. ઘોડ ધોવા રાખ્યો તો હોપારા. આની વખતે જેટ સ્પ્રે નતો. યાર તો આને લઈ જાને યાર એથી ને તમને ખૂન થઈ જશે મારા હાથે. પણ પપ્પા ખરેખર તમે તમારી જિંદગીમાં બહુ મહેનત કરી છે. યુ આર સચ ઇન્સ્પિરેશન ફોર મી. ખરેખર આટલી ઉંમરે તમારા શરીરમાં લોહીમાં દારૂની જગ્યાએ મોટિવેશન દોડે છે જબરું કહેવાય. સંદીપ મહેશ્વરી તમારા કુટુંબમાં હતો. લેડ ભાઈ. ચો અરે કાકાએ કીધું ને એમની જિંદગી પેપરથી ચાલુ થઈ હતી તો આપણે આપણી જિંદગીની શરૂઆત પેપરથી કરીએ. બે તારી હમણાં કહું એ સફા બરોબર છે.